નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં એક નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ નવો પાઠ છે 12મું પ્રકરણ. 12મું પ્રકરણ છે વિદ્યુત. બોર્ડની પરીક્ષા માટે આ પાઠ 6 ગુણનો છે. હવે આ ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ છે અને ભૌતિક વિજ્ઞાનનું આપણે અગાઉ એક પ્રકરણ ભણી ગયા છીએ, 10મું પ્રકરણ પ્રકાશના લગતું હતું. એ હવે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણોમાં દાખલા પણ આવતા હોય છે, જુદી જુદી ભૌતિક રાશિઓ આવતી હોય છે. તો આ બધું વ્યવસ્થિત લખીને તૈયાર કરશો તો જ યાદ રહેશે અને ખાસ ભૌતિક વિજ્ઞાન સમજશો તો સરળ થઈ જશે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ વિદ્યુતના પ્રકરણમાં આખા પાઠમાં આપણે કયા કયા મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ, પહેલાં એ જોઈ લઈએ અને ત્યાર પછી પાઠ શરૂ કરીએ. તો જો આખા પ્રકરણની અંદર આપણે 7 મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ. પહેલો મુદ્દો છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. બીજો મુદ્દો છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્રીજો છે પરિપથ આકૃતિ. ચોથો મુદ્દો છે ઓહમનો નિયમ. પાંચમો મુદ્દો સુવાહકનો અવરોધ, જેના પર આધાર રાખતા પરિબળો. છઠ્ઠો મુદ્દો છે અવરોધકોના તંત્રનો અવરોધ. અને 7મો મુદ્દો છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હવે આ બધા મુદ્દાઓમાં સૌથી અગત્યના કહી શકાય એવા મુદ્દામાં આ 2 મુદ્દા સૌથી અગત્યના છે, જે તમને આગળના ધોરણોમાં પાયા તરીકે ખૂબ કામમાં લાગશે. હવે જો આ આખા પ્રકરણની અંદર આપણે વિદ્યુત સાથે સંકળાયેલી જુદી જુદી 7 ભૌતિક રાશિઓનો અભ્યાસ કરીશું. અને એ ભૌતિક રાશિઓ જો તમે બરાબર સમજશો તો આ પ્રકરણના મોટા પ્રશ્નો અને દાખલા બહુ સરળતાથી ગણી શકશો. એ 7 ભૌતિક રાશિઓની અંદર કેટલીક ભૌતિક રાશિઓ તો તમને આ મુદ્દામાં જોવા મળે છે, જેમ કે વિદ્યુત પ્રવાહ, આ એક ભૌતિક રાશિ છે. પછી વિદ્યુત સ્થિતિમાન, આ બીજી ભૌતિક રાશિ છે. પછી અવરોધ, આ ત્રીજી ભૌતિક રાશિ છે. 3 ભૌતિક રાશિઓનો તો નામ સીધો તમને જોવા મળે છે. આ સિવાય બીજી 4 ભૌતિક રાશિઓ આ પ્રકરણમાં આપણે ભણવાના છીએ, જેમાં પહેલી ભૌતિક રાશિ છે વિદ્યુત ભાર. શરૂઆત જ પાઠની આ રાશિથી થશે, વિદ્યુત ભારથી, જે આજે આપણે આ તાસમાં જોવાના છીએ. એટલે 7 ભૌતિક રાશિઓના નામ ખાલી હાલ જાણી લઈએ. 3 આ, ચોથી વિદ્યુત ભાર, 5મી વિદ્યુત ઉર્જા, 6ઠ્ઠી વિદ્યુત પાવર અને 7મી રાશિ છે વિદ્યુત અવરોધકતા. આ રાશિઓ જ્યારે ચલાવતા હોઈએ ત્યારે ખાસ એ બધી ભૌતિક રાશિઓ વિશે બરાબર સમજવાનું. એમાં જે સૂત્રો આવતા હોય એ ધ્યાનથી સમજી અને યાદ રાખવાનો. ભૌતિક રાશિઓના એકમો હોય એ એકમો કેવી રીતે બન્યા છે એ બધું સમજીને યાદ રાખશો તો આ પ્રકરણ ખૂબ સહેલું થઈ જશે. અને આ પ્રકરણમાં જે દાખલા આવે છે એ બધા જ દાખલા ભૌતિક રાશિઓ ઉપર આધારિત છે, કારણ કે દાખલા ગણવા માટે સૂત્રોની જરૂર પડે ને બધા સૂત્રો ભૌતિક રાશિઓની અંદરથી જ લેવાના છીએ આપણે. એટલે આપણે જોયું કે આ પ્રકરણમાં આવા બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. ચલો હવે આપણે શરૂઆત કરીએ આ પ્રકરણની. તો આજે પહેલો તાસ છે એટલે આપણે એક મુદ્દો ચલાવીશું 12.1, પણ આજે બેઝિક વિદ્યુત સાથે સંકળાયેલું જે બેઝિક જ્ઞાન છે એનો અભ્યાસ કરીશું. તો જુઓ, વિદ્યુત આ શબ્દ આપણે રોજિંદા જીવનમાં સાંભળીએ છીએ. આપણા ઘરોની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ અને વિદ્યુતથી ચાલતા જુદા જુદા સાધનો આપણા ઘરોની અંદર જોવા મળે છે. હવે ઘણી વખત આપણા મગજમાં પ્રશ્ન ઊભો થાય કે હવે વિદ્યુત, આ કરંટ, વિદ્યુત પ્રવાહ છે શું? જ્યારે કોઈ વાહક તાર હોય એ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય. દાખલા તરીકે જુઓ, તમને બતાવું. આ એક વાહક તાર છે, બરાબર? આ ખુલ્લો તોબાનો તાર છે. આ એના ઉપર અવાહક પડ ચડાવેલું છે. થોડો મેં ખોલી નાખ્યો છે ઉપરનું અવાહક પડ. હવે આ વાહક તારમાં જ્યારે કરંટ પસાર થતો હોય ત્યારે શું સ્થિતિ હોય?
અને જ્યારે કરંટ પસાર ના થતો હોય ત્યારે શું સ્થિતિ હોય? કારણ કે વિદ્યુત પ્રવાહને આપણે આપણા ઘરની અંદર વાહક તારમાં વહેતો જોઈ શકતા નથી. એટલે કે આ તારની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય કે ના વહેતો હોય જોઈને આપણને ખ્યાલ આવતો નથી કે આમાં વિદ્યુત પ્રવાહ વહે છે કે કેમ. પણ જો આ તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને આવા ખુલ્લા તારને આપણો હાથ અડી જાય તો જોરદાર ઝટકો લાગે છે, એટલે કે કરંટ લાગે છે. તો આવું બધું કેમ બને છે? જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ ના વહેતો હોય ત્યારે અંદર શું થતું હોય વાહક તારની અંદર, અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે શું થતું હોય? દેખીતી રીતે તો બંને સરખું જ લાગશે, પણ વિદ્યુત પ્રવાહ ના વહેતો હોય અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આ વાહક તારની અંદર શું સ્થિતિ હોય છે એ બધું બેઝિક જ્ઞાન આપણે આ તાસમાં જાણવાના છીએ. હવે આ બધું સમજવા માટે, એટલે કે વિદ્યુત વિશે સમજતા પહેલાં તમારે થોડું રસાયણ વિજ્ઞાનમાં જવું પડશે, એટલે કે પરમાણુના બંધારણ વિશે થોડું સમજવું પડશે. ત્યાર પછી જ આપણે આ વિદ્યુત વિશે બરાબર સમજી શકીશું. ચલો જુઓ, ધ્યાન રાખો. પરમાણુનું બંધારણ થોડું 5 મિનિટમાં બેઝિક જ્ઞાન લઈ લઈએ, જેથી આપણે સમજતા સમજતા આ પ્રકરણમાં આગળ વધી શકીએ. પરમાણુનું બંધારણ તમને બધાને ખ્યાલ છે. 9મા ધોરણમાં તમે વિજ્ઞાનમાં પરમાણુ વિશે ભણીને આવેલા છો. પરમાણુનું બંધારણ 3 પ્રકારના કણોથી થતું હોય છે. તમને ખ્યાલ છે કે પરમાણુમાં કેન્દ્રની અંદર પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, આ કેન્દ્ર છે પરમાણુનું, અને કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે. એટલે કે પરમાણુ 3 પ્રકારના કણોનો બનેલો હોય છે. આ રીતે ઇલેક્ટ્રોન અહીંયા ફરતા હોય, બરાબર. પરમાણુના કેન્દ્રથી આ પહેલી કક્ષા છે, જેમાં તમે 9માં ભણ્યા છો એટલે ખ્યાલ છે કે આમાં 2 ઇલેક્ટ્રોન ફરી શકે. બીજી કક્ષા છે, બીજો સેલ, એમાં 8 ઇલેક્ટ્રોન ફરી શકે. એ રીતે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. પરમાણુનું આવું બંધારણ છે. પરમાણુના બંધારણમાં 3 પ્રકારના કણો હોય, જેમાં પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ કે ન્યુટ્રોન ઉપર કોઈ ધન કે ઋણ વીજભાર છે નહીં, વીજભાર રહિત છે. હવે આ પરમાણુના બંધારણને તમે જો સમજો તો જુઓ, પરમાણુના કેન્દ્રથી, આ કેન્દ્ર છે, પરમાણુના કેન્દ્રથી પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, આ અંતર કેવું છે? ઓછું હોય. એટલે કે આ ઇલેક્ટ્રોન નજીક છે કેન્દ્રની નજીક, તો શું થશે? પરમાણુના કેન્દ્રમાં જે ધન વીજભાર ધરાવતો પ્રોટોન છે એ પેલા ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. એટલે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોય. પહેલી કક્ષામાં આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય, વધુ હોય. પ્રબળ એટલે વધુ હોય. જ્યારે દૂરની જે કક્ષાઓ હોય એમાં રહેલા ઇલેક્ટ્રોનનું પ્રોટોનથી અંતર, કેન્દ્રથી અંતર વધુ હોય, એના કારણે આકર્ષણ બળ નબળું હોય. આ બધું તમે સમજી શકો છો કે ધન વીજભાર હોય એ એનાથી વિરુદ્ધ વીજભાર, એટલે કે ઋણને આકર્ષે. 2 વિજાતીય વીજભારો વચ્ચે આકર્ષણ થાય અને 2 સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય. તો જનરલ નિયમ છે. તો આ પ્રોટોન, ધન વીજભાર ધરાવતો પ્રોટોન ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પણ આ બધા ઇલેક્ટ્રોનમાં નજીક જે ઇલેક્ટ્રોન હોય એ કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલો રહેશે, દૂર હોય એ કેન્દ્ર તરફ ઓછો આકર્ષાયેલો રહે છે. હવે આનાથી ફરક શું પડી જાય વધુ અને ઓછા આકર્ષણ બળથી? તો ઘણો ફરક પડી જાય. જે ધાતુ તત્વો હોય એ ધાતુ તત્વોની જે બાહ્ય કક્ષાઓ હોય, જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ, એ સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય જેનું કેન્દ્રથી અંતર વધુ છે, કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગે છે, તો એવા ઇલેક્ટ્રોન ક્યારેક પોતાની કક્ષા છોડી અને બહાર નીકળી જતા હોય છે, એટલે કે મુક્ત થઈ જતા હોય છે. અને આવા મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે.
કરંટ બનાવવાનું કામ એ મુક્ત ઇલેક્ટ્રોન કરશે. સમજીએ એક ઉદાહરણથી. કોઈ પણ એક ધાતુનું ઉદાહરણ લઈ લઈએ જે તમે જાણતા હોય એવી ધાતુ એલ્યુમિનિયમ. દાખલા તરીકે એલ્યુમિનિયમ લઈએ. ચલો એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું? નવમામાં તમે ભણેલા છો. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું? તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 3. કારણ કે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 13 થાય. એ 13 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમમાં કેવી રીતે ગોઠવાયેલા હોય? તો 13 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલા શેલમાં હોય. બરાબર, સેલ એટલે કોષ કહેવાય. પહેલી કક્ષામાં હોય. 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય અને 3 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય. હવે આમાં આપણે એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોન દર્શાવીએ તો એલ્યુમિનિયમમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે એક આ અને બીજો આ. 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પહેલી કક્ષામાં ફરતા હોય. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ફરતા હોય. 1 2 3 4 5 6 7 8 ફરતા હોય. અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. 1 2 અને 3 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન આ રીતે જુદી જુદી કક્ષાઓમાં આવેલા હોય છે. હવે આ જે છેલ્લી કક્ષા છે, છેલ્લો સેલ છે, એને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ. આ જે રહી એ કક્ષા કેવી કહેવાય? સંયોજકતા કક્ષા. અને આ જે 3 ઇલેક્ટ્રોન રહ્યા એ ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર. હવે જો સમજો કે આ સંયોજકતા કક્ષા, આ કક્ષા જે કેન્દ્રથી દૂર આવેલી છે, વધુ અંતરે આવેલી છે, એટલે કેન્દ્રના પ્રોટોન પેલા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને બરાબર પ્રબળ રીતે આકર્ષી શકે નહીં. એટલે આ આકર્ષણ બળ થોડું નબળું હોય અને એનો લાભ લેશે આ ઇલેક્ટ્રોન. શું થશે? આ ઇલેક્ટ્રોનને સહેજ ઉર્જા મળી જાય બહારથી, સહેજ ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન બહારથી ઉર્જા લઈ પોતાની ઉર્જા વધારે છે અને આ કક્ષા છોડીને બહાર જતા રહેશે. એટલે કે અહીંથી આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને બહાર જતા રહેશે. આ રીતે બહાર જતા રહે. હવે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરશે નહીં, કારણ કે આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. આ ઇલેક્ટ્રોનને થોડી ઉર્જા મળી, એ ઉર્જાથી એને કક્ષા છોડી દીધી અને મુક્ત થઈ ગયો. તો આ ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. આ છે મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. હવે આવા મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા જે હોય, સંયોજકતા કક્ષા, એમાંથી મુક્ત થયેલા હોય છે. આ ઇલેક્ટ્રોનને મુક્ત થવું હોય તો થવા મળશે નહીં, કારણ કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે એટલે આકર્ષણ બળ વધુ હોય. એટલે આ ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડીને મુક્ત થઈ શકશે નહીં. તો તમે એક વસ્તુ સમજી શકો છો કે જે ધાતુ તત્વો હોય એમાં સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એ મુક્ત થાય છે. અને આવા મુક્ત ઇલેક્ટ્રોન જે પદાર્થમાં જોવા મળે એ પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે. ધીમે ધીમે આપણે એ પણ સમજીએ કે વિદ્યુત પ્રવાહ છે શું. કોઈ વાયરની અંદર કરંટ પસાર થતો હોય તો શું પસાર થઈ રહ્યું હોય છે એ આપણે ધીમે ધીમે સમજી લઈશું. તો પહેલાં આટલું સમજી લો કે ધાતુ તત્વોની અંદર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય છે, એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે આ ઇલેક્ટ્રોન ચલો મુક્ત થઈ ગયો તો એ ઇલેક્ટ્રોન પાસે થોડી ઉર્જા હશે અને એ ઉર્જાથી એ ઇલેક્ટ્રોન પોતાના સ્થાનથી આજુબાજુ કોઈ દિશા નક્કી નહીં, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય. આ ઇલેક્ટ્રોન આમ જાય, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય અને એની ગતિ બહુ ધીમી હોય. એક ગણતરી પ્રમાણે એની ગતિ 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય. 1 સેકન્ડમાં 1 મિલીમીટર અંતર કાપી શકે એવી બહુ સામાન્ય ધીમી ગતિ હોય અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે આવા મુક્ત ઇલેક્ટ્રોન ક્યારે વાહક તારની અંદર વહેતા થાય, જે રીતે નદીની અંદર પાણીનો પ્રવાહ જતો હોય, પાણી વહેતું હોય, એ રીતે વાહક તારમાં આ ઇલેક્ટ્રોન, આ ઋણ વિદ્યુતભાર ક્યારે વહેતો થાય. અને એ ઋણ વિદ્યુતભાર વહેતો થાય એને જ કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. એટલે બરાબર સમજી લો, વિદ્યુત પ્રવાહ એ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ એ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ઋણ
ઋણ ભારનો, ઇલેક્ટ્રોન ઋણ ભાર છે તો ઋણ ભારનો પ્રવાહ છે. કોઈ વાહક તારની અંદર કરંટ પસાર થતો હોય તો એનો અર્થ એવો થાય કે એ વાહક તારમાં ઋણ ભારનું વહન થાય છે, ઇલેક્ટ્રોનનું વહન થાય છે અને એને કહેવાય વિદ્યુત પ્રવાહ. ચલો હવે બીજી આકૃતિ દ્વારા સમજીએ આ બધું. જુઓ, ધ્યાન રાખો. ચલો હવે આપણે કોઈ વાહક તારને અંદરની કામગીરી શું થાય છે એ સમજીએ. ધારો કે આ વાહક તાર છે, આ વાહક તારના અંદર શું થતું હોય એને સમજીએ. તો આ વાહક તારને થોડો આ રીતે દર્શાવીએ. ચલો, આ વાહક તારનો ટુકડો છે. આ વાહક તારના અંદર મુક્ત ઇલેક્ટ્રોન જ હવે હું દર્શાવીશ, કારણ કે જે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે છે એ ક્યાંય જવાના નથી, એ તો ત્યાંના ત્યાં જ રહેવાના, કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરવાના. પણ જે મુક્ત થઈ ગયા છે એ ઇલેક્ટ્રોનને તમે ગમે ત્યાં લઈ જઈ શકશો. એમને શક્તિ આપશો તો એ ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી દૂર બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો એવા મુક્ત ઇલેક્ટ્રોન જ દર્શાવીએ. ધારો કે આ વાહક તારનો ટુકડો છે, એમાં આ મુક્ત ઇલેક્ટ્રોન છે આ બધા. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કોઈ આમ ગતિ કરતું હોય, કોઈ આમ ગતિ કરતું હોય, કોઈ આ રીતે કરતું હોય, એમની ગતિ અસ્તવ્યસ્ત છે. બરાબર? મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે જ્યારે વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવું કહી શકાય નહીં. આ વાહક તારને તમે અડશો તો તમને કરંટ લાગશે નહીં, કારણ કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એટલે આ ઇલેક્ટ્રોન પાસે થોડી ઉર્જા છે, જે ઉર્જાથી પોતે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, વધારે કઈ ઉર્જા છે નહીં. એટલે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ હાલ વહેતો નથી. ધારો કે આ વાહક તાર છે, આ વાહક તારને હું અડું તો મને કરંટ નથી લાગતો, કારણ કે આ વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન આવી ગતિ કરે છે, હાલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે આ ઇલેક્ટ્રોનને જો કોઈ એક બાજુથી ધક્કો મારવામાં આવે, બળ લગાવવામાં આવે તો એ ઇલેક્ટ્રોન વાહક તારની અંદર વહેતા થઈ જાય. એક બાજુ તમે આ બાજુથી ધક્કો મારો તો બધા ઇલેક્ટ્રોન આ બાજુ વહેતા થઈ જાય. ધક્કો મારવો એનો મતલબ થાય કે આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપો. શું આપો? ઉર્જા આપો, શક્તિ આપો. તો ઇલેક્ટ્રોન શક્તિ લઈ, ઉર્જા લઈ અને દૂર સુધી જઈ શકશે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થશે. હવે એની આકૃતિ દોરીએ, જુઓ, ધ્યાન રાખો. ચલો, આ જ બધા ઇલેક્ટ્રોનને આપણે ઉર્જા આપવી. હવે વાહક તારની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા કેવી રીતે આપવી? તો ઉર્જા આપવા માટે આ વાહક તારને આપણે બેટરી સાથે જોડી દઈએ. આ રીતે જુઓ. ચલો, વાહક તાર છે, એના બે છેડાને આપણે વાયરની મદદથી બેટરી સાથે જોડી દઈએ. આ છે બેટરી, આ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. બરાબર? હવે થશે શું કે આ બેટરી છે, એ બેટરી એટલે પેલો સેલ, આવો સેલ આવે છે ને, જે 1.5 વોલ્ટનો સેલ આવે છે, આ બેટરી છે. બરાબર? આ બેટરી અહીંયા જોડી દીધી તો શું થશે વિચારો? કે બેટરીનો આ ધન છેડો છે, ધન છેડો કોને આકર્ષે? ઋણને. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે, આવા મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા છે, એ બધા ઇલેક્ટ્રોનને આ ધન છેડો પોતાની તરફ આકર્ષશે, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય, અહીંયા ધન વીજભાર છે, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે. એટલે બધા ઇલેક્ટ્રોન, આ ઋણ વીજભારવાળા બધા ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે. અહીંયાથી બધા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે. બેટરીએ શું કર્યું? બેટરીએ આ મુક્ત ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એમને કોઈ એક દિશામાં ગતિ કરાવી. એટલે આ ઇલેક્ટ્રોન પાસે હવે ઉર્જા છે, એ ઉર્જાથી ઇલેક્ટ્રોન વહેતા આમ આવ્યા. બરાબર? તો આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બન્યો. આ ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહની દિશા એ ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિરુદ્ધ લેવામાં આવે છે. કેમ લેવામાં આવે છે આજે જ સમજીશું. પાછળ વિદ્યુત પ્રવાહની વાત કરીએ એમાં સમજીશું, પણ હાલ એટલું સમજી લો કે પેલા જે મુક્ત ઇલેક્ટ્રોન હતા
એ મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા મળી બેટરી દ્વારા, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાયો. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે રચાયો એ વિદ્યુત પ્રવાહ ઋણભારનું વહન થાય છે એમ કહી શકીએ. હવે આ વાહક તારમાં કરંટ પસાર થઈ રહ્યો છે એમ કહેવાય. હવે તમે આવા વાહક તારને અડો તો કરંટ લાગશે, ઝાટકો લાગશે. હવે ઝાટકો કેમ લાગે છે એનું કારણ સમજો. તો જુઓ, આ વાહક તારમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ જઈ રહ્યો છે. જે રીતે નદીની અંદર પાણીનો પ્રવાહ જતો એ રીતે વાયરની અંદર વાહક તારમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય છે. હવે તમે આવા વાયરને અડો છો, આવા વાયરને તમે ઓગળીથી ટચ કરો છો, બરાબર? અડ્યા તો શું થશે? કરંટ લાગે છે. કેમ કરંટ લાગે? તો એનું કારણ છે કે આ ઇલેક્ટ્રોન પાસે પુષ્કળ ઉર્જા છે. આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે ને એના કારણે જે વહન પામે છે. તો આ ઇલેક્ટ્રોન શું કરશે? તમારા શરીરમાં નહીં દાખલ થાય. આપણા શરીરની અંદર આ ઇલેક્ટ્રોન દાખલ થતા નથી. કરંટ લાગે ક્યારે? અને કરંટ લાગે ત્યારે શું થાય? તો જુઓ, આપણું જે આખું શરીર છે એ શરીરમાં ઘણા બધા ક્ષારો આવેલા છે. અને ક્ષારો હોય એ પણ ધાતુના ક્ષારો હોય, દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમનો ક્ષાર હોય, એવા ઘણા બધા ક્ષારો છે. એટલે ટૂંકમાં આપણા શરીરની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે જ. આપણા શરીરમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ. હાલ મારા શરીરમાં જે મુક્ત ઇલેક્ટ્રોન છે આખા શરીરમાં, એ મુક્ત ઇલેક્ટ્રોન હાલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવી ગતિ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આપણી ઓગળીમાં જે ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન હાલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કોઈ આમ જતો, કોઈ આમ જતો, સિમ્પલ અસ્તવ્યસ્ત ગતિ કરે છે આ બધા ઇલેક્ટ્રોન. હવે જ્યારે તમે તમારી ઓગળી આ વાહક તારને અડી જાય ત્યારે શું થશે? આ ઇલેક્ટ્રોન પુષ્કળ ઉર્જા લઈ જાય છે. આ ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા તમારા હાથમાં જે ઇલેક્ટ્રોન છે, શરીરમાં જે ઇલેક્ટ્રોન છે એમને આપશે. આ ઇલેક્ટ્રોન ખાલી શું આપશે? ઉર્જા આપશે. પોતાની પાસે જે ઉર્જા છે એ ઉર્જા અમને આપશે, આ ઇલેક્ટ્રોનને આપશે. એટલે આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે તો આ બાજુથી ઉર્જા મળી તો બધા ઇલેક્ટ્રોન આ દિશામાં વહેતા થઈ જાય. આ રીતે તમારો હાથ છે, જોઈ લો. આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. આવા મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તમે વાયરને ટચ કરો એટલે આ જે ઇલેક્ટ્રોન છે એમની ઉર્જા તમારા હાથમાં રહેલા ઇલેક્ટ્રોનને મળે છે. એટલે આ હાથમાં જે ઇલેક્ટ્રોન હોય એ વહેતા થઈ જાય. જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ વહેતા થઈ જાય. અને આ ઇલેક્ટ્રોન વહેતા થાય તો સીધો કરંટ તમારા શરીરમાં આવી ગયો. એટલે વિદ્યુત પ્રવાહનું વહન આપણા શરીરમાં થવા લાગે અને એના કારણે ઝાટકો લાગે છે. અને જો બહુ ભારે કરંટ લાગે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે જે વાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય આવી રીતે, તો એને તમે અડશો તો કંઈ નહીં થાય. કારણ કે આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે જ નહીં. તો તમારા હાથના ઇલેક્ટ્રોનને કોઈ ઉર્જા આપવાવાળું છે નહીં. એટલે તમારા હાથના ઇલેક્ટ્રોન આમના જેમ જ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. પણ જો તમે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય, ચાલુ જીવંત તાર હોય, એમાં તમે અડો તો આ ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવે છે. અને આ ઇલેક્ટ્રોન જ્યારે તમે અડશો ત્યારે તમારા શરીરના ઇલેક્ટ્રોનને ઉર્જા આપે છે. જેથી આપણા શરીરના જ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. અને એ વિદ્યુત પ્રવાહના કારણે આપણા શરીરના જે અવયવ હોય, હૃદય હોય તો બંધ પડી શકે અને એના કારણે દર્દીનું મૃત્યુ થાય. એ રીતે કરંટ લાગતો હોય છે. એટલે તમે હવે સમજો છો, એક વસ્તુ હવે બરાબર સમજી લો, મગજમાં ઉતારો કે વિદ્યુત પ્રવાહ એ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. અને જ્યારે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એમ કહેવામાં આવે ત્યારે સમજવાનું કે એ વાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે અને એ મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે. મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે. તો એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આટલું યાદ રાખો. એની દિશા પછી આપણે જોઈએ છીએ. પણ વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. અથવા વિદ્યુત પ્રવાહ એટલે ઋણભારનો, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે એટલે ઋણભારનો પ્રવાહ કહેવાય. હવે જુઓ,
હવે આપણે વાત કરીએ સુવાહક અને અવાહકની. સાથે સાથે આ બધો અભ્યાસક્રમ છે સમજી લઈએ. સુવાહક પદાર્થો કોને કહેવાય, અવાહક પદાર્થો કોને કહેવાય? તો જુઓ સમજી લો, બહુ સહેલું છે. સુવાહક પદાર્થો એટલે જે પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે એને સુવાહક પદાર્થો કહેવાય. તમામ ધાતુઓ વિદ્યુતની સુવાહક કહેવાય, કારણ કે તમામ ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ એ વહેતા થઈ શકશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બનશે. તો સુવાહક પદાર્થોની વ્યાખ્યાનું ઉદાહરણ યાદ રાખજો. સુવાહક પદાર્થો એટલે જે પદાર્થોમાં સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે તેને સુવાહક પદાર્થો કહે છે. ઉદાહરણમાં ચાંદી હોય, એલ્યુમિનિયમ હોય, લોખંડ હોય, તાંબુ હોય, આ બધા વિદ્યુતના સુવાહક પદાર્થો કહેવામાં આવે છે. અને એમાં બધા ધાતુ તત્વો આવી જાય, કારણ કે ધાતુ તત્વો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, અને મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો જ એ મુક્ત ઇલેક્ટ્રોનને ઉર્જા મળે ત્યારે વહેતા થઈ શકે અને વિદ્યુત પ્રવાહનું સર્જન થઈ શકે, એટલે સુવાહક પદાર્થો. અવાહક પદાર્થો એટલે શું? તો જે પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં અને મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે વિદ્યુતનું વહન કરી શકતા નથી, તો એવા પદાર્થોને કહેવાય અવાહક પદાર્થો. એટલે વ્યાખ્યા લખી શકો, જે પદાર્થોમાં વિદ્યુતનું વહન ના થઈ શકે તેને અવાહક પદાર્થો કહેવામાં આવે છે. આવા અવાહક પદાર્થોની અંદર કાપડ છે, કાગળ છે, રબર છે, પ્લાસ્ટિક છે, લાકડું છે, કોલસો છે, આ બધા વિદ્યુતના અવાહક પદાર્થો કહેવાય. ટૂંકમાં જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન ના હોય એ બધા વિદ્યુતના અવાહક પદાર્થો કહેવામાં આવે છે. તો સુવાહક અને અવાહક પદાર્થો વિશે તમે સમજી ગયા, અને આપણા ઘરોની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરાવવાનું થાય માટે આપણા ઘરની અંદર બધા વાયરો ધાતુના હોય છે. ખાસ કરીને આપણે તોબાના તારનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તોબું એ વિદ્યુતનું સારી રીતે વહન કરી શકે છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ હોય છે, એટલે આપણે ઘરની અંદર વાયરિંગમાં વાહક તાર તરીકે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. તાંબા કરતાં પણ વધુ વિદ્યુતનું વહન સારી રીતે ચાંદી કરી શકે છે, પણ ચાંદી કિંમતમાં મોંઘું હોય એટલે ચાંદીના વાયરો આપણે વાપરતા નથી. પછી એલ્યુમિનિયમ કે જેની વિદ્યુત વહન કરવાની ક્ષમતા સારી છે પણ તાંબા અને ચાંદી કરતાં ઓછી છે, પણ એલ્યુમિનિયમ કિંમતમાં સસ્તું છે, એટલે બહુ લોબા વાયરો નાખવાના હોય તો આપણે એલ્યુમિનિયમના વાયરો જોઈએ છીએ. આપણા ઘરોની આ બહાર જે થોભલા હોય એ થોભલા ઉપર જે વાયરો જતા હોય છે એ વાયરો એલ્યુમિનિયમના હોય છે. એટલે દરેક ધાતુ તત્વ વિદ્યુતનું વહન કરી શકે છે, કારણ કે એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. ચલો હવે આપણે આ પાઠનો આગળનો મુદ્દો જોઈએ, વિદ્યુત ભાર. બહુ અગત્યનો મુદ્દો છે, અને આ પહેલી ભૌતિક રાશિ આપણે ભણી રહ્યા છીએ, વિદ્યુત ભાર. ચલો વિદ્યુત ભાર જોઈએ. વિદ્યુત ભાર છે શું? ચલો એના વિશે થોડું જ ભણવાનું છે, તો જોઈ લઈએ વિદ્યુત ભાર શું છે. તો જો વિદ્યુત ભાર એ વિદ્યુત સાથે સંકળાયેલી એવી ભૌતિક રાશિ છે કે જેની કોઈ વ્યાખ્યા ભણવાની નથી. વિદ્યુત ભાર એ વાહક તારનો એક ગુણધર્મ છે. સમજો તમે, વિદ્યુત ભાર એક એવી રાશિ છે કે જે દ્રવ્યની સાથે સરખામણી કરીને સમજીશું તો સમજી શકાય. દાખલા તરીકે આ ચોક, ચોક એટલે એક દ્રવ્ય કહેવાય, બરાબર? હવે આ ચોકને પોતાનું કંઈક વજન તો હશે જ. દાખલા તરીકે આ ચોકનું વજન છે, આ ચોકનું વજન છે 5 ગ્રામ. ચોકનું વજન કેટલું છે? 5 ગ્રામ. વજન એટલે દ્રવ્યમાન, એનું દ્રવ્યમાન કેટલું છે? 5 ગ્રામ. હવે તમને કહેવામાં આવે કે આ ચોકમાંથી એનું વજન કાઢી લો, એનું વજન દૂર કરી દો, તો ક્યારે એવું શક્ય બને કે દ્રવ્યની અંદરથી એનું દ્રવ્યમાન અલગ કરી શકાય? ના કરી શકાય. દ્રવ્યની સાથે દ્રવ્યમાન
એવી રીતે સંકળાયેલું છે કે જેને આપણે દ્રવ્યથી અલગ કરી શકતા નથી. તો આવું જ કંઈક વિદ્યુત ભારનું છે. કોઈ પણ કણ હોય, પદાર્થ હોય, એની સાથે વિદ્યુત ભાર સંકળાયેલો હોય તો એ વિદ્યુત ભારને આપણે એ કણથી અલગ કરી શકતા નથી. દાખલા તરીકે પ્રોટોન નામનો કણ છે, આ છે પ્રોટોન. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, એટલે કે પ્રોટોનની સાથે ધન વિદ્યુત ભાર છે. તો તમે પ્રોટોનમાંથી પ્લસ વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર અલગ કરી શકો નહીં. જે રીતે દ્રવ્યની સાથે દ્રવ્યમાન સંકળાયેલું છે એ જ રીતે વિદ્યુત ભાર કણ સાથે સંકળાયેલો હોય છે. એટલે ટૂંકમાં વિદ્યુત ભાર એ એક એવો ગુણધર્મ છે જે કણની સાથે સંકળાયેલો હોય છે. એટલે આપણે લખી શકીએ કે વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક, જે રીતે દ્રવ્યની સાથે દ્રવ્યમાન હોય, દ્રવ્યની સાથે એનું વજન સંકળાયેલું હોય, એ જ રીતે વિદ્યુત ભાર પણ કણ સાથે સંકળાયેલો હોય છે. એટલે આપણે થોડા પોઈન્ટ લખીએ જે તમે સ્ક્રીનશોટ લઈ અને ઘરે યાદ રાખી શકો. તો જુઓ, વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્ય સાથે સંકળાયેલો મૂળભૂત અને અંતર્ગત ગુણ છે. તો જુઓ, થોડા પોઈન્ટ લખીએ. વિદ્યુત ભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્ય સાથે સંકળાયેલો મૂળભૂત અને અંતર્ગત, એની સાથે સંકળાયેલો અંતર્ગત ગુણધર્મ છે. બરાબર. હવે જુઓ, પરમાણુની અંદર બે પ્રકારના કણો આવેલા હોય છે. એ બે કણો વિદ્યુત ભાર ધરાવે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એટલે કે વિદ્યુત ભારના બે પ્રકાર છે. વિદ્યુત ભારના બે પ્રકાર છે. એક છે ધન વિદ્યુત ભાર અને બીજો છે ઋણ વિદ્યુત ભાર. બરાબર. હવે પરમાણુની અંદર બે પ્રકારના કણો આવેલા હોય છે. ત્રણ પ્રકારના કણો હોય, પણ એમાં વિદ્યુત ભાર ધરાવતા કણો બે પ્રકારના હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એટલે કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, જેમાં પ્રોટોન ધન વિદ્યુત ભાર, ટૂંકમાં લખું છું ધન વિદ્યુત ભાર, અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. બરાબર. પ્રોટોન ધન વિદ્યુત ભાર ધરાવતો હોય અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. હવે કોઈ પદાર્થ હોય, એ પદાર્થ, જો કોઈ પદાર્થ હોય, ધારો કે પદાર્થ છે તટસ્થ પદાર્થ છે, એટલે કે એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં. પણ તમે એ તટસ્થ પદાર્થની અંદર જે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોનને તમે દૂર કરી દો, એટલે કે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પદાર્થ ધન વિદ્યુત ભારિત બને છે. એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન ભારિત બને છે. ઉદાહરણથી સમજીએ. કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુત ભારિત બને છે. એના ઉપર ધન વિદ્યુત ભાર આવે છે. સમજાવું તમને. ધારો કે આ કાચનો સળિયો છે, સમજજો બરાબર. આ કાચનો સળિયો છે. હવે આ કાચના સળિયાને તમે સિલ્કના કપડા સાથે ઘસો. કાચનો સળિયો હોય અને સિલ્કનું કપડું લો, સિલ્ક કપડું, ચમકતું કપડું આવે છે, એની સાથે ઘસો તો એ કાચનો સળિયો ધન ભારિત બનશે. એટલે થશે શું કે આ કાચના સળિયો પહેલા તટસ્થ હતો, એના ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં. પણ એ કાચના સળિયાને તમે સિલ્કના કપડા સાથે ઘસો એટલે ઇલેક્ટ્રોનની આપલે થશે. શું થશે કે કાચના સળિયામાં ઇલેક્ટ્રોન જે હશે
એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન સિલ્ક ઉપર આવી જશે. એટલે કે કાચના સળિયાએ તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કાચના સળિયાએ પોતાના જે ઇલેક્ટ્રોન હતા ને ઇલેક્ટ્રોન એટલે કયા? કાચનો સળિયો છે એ પરમાણુનો બનેલો છે અને પરમાણુનો કેન્દ્રની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એટલે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો જે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઋણભાર ઓછો થયો. ઇલેક્ટ્રોન ગુમાવ્યાનો મતલબ શું થયો? કાચના સળિયામાંથી ઋણભાર ઓછો થયો. ઋણભાર ઓછો થયો તો સામે કયો ભાર વધ્યો કહેવાય? પોઝિટિવ. પ્લસ ભાર વધ્યો કહેવાય. નહીં સમજણ પડી તો જુઓ સમજો. ચલો આ કાચના સળિયામાં અહીંયા 10 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોન છે, 10 પ્લસ 10 માઇનસ એટલે વીજભાર કેટલો? 0. પ્લસ 10 નો માઇનસ 10 એટલે 0. હવે જોજો, ચલો આને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. ઇલેક્ટ્રોન 10 હતા, કેટલા થઈ ગયા? 9. તો હવે સરવાળો કરો, +10 ઓછા 9 એટલે શું આવશે? +1. તો જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, એનો ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય તો એના ઉપર કયો વીજભાર આવી જાય? પ્લસ. તો આવું જ કંઈક થાય છે કાચના સળિયા સાથે. જ્યારે સિલ્કના કાપડ ઉપર ઘસવામાં આવે ત્યારે એના ઇલેક્ટ્રોન એ ગુમાવી દે છે એટલે એના ઉપર કયો વીજભાર આવી જાય? ધન વીજભાર આવી જાય. હવે આ કાચનો સળિયો, આ છેડો ધન વીજભાર ધરાવે છે તો આ કાચનો સળિયો ઋણ વીજભાર ધરાવતા કોઈ પદાર્થ સાથે ચોંટી શકે, આકર્ષાઈ શકે. ખ્યાલ આવ્યો? તમે કાગળના ટુકડા લો, કાગળના ટુકડા તો એની સાથે લઈ જાઓ તો એ ચોંટી જાય, કારણ કે કાગળના સળિયા ઉપર જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન આની સાથે આકર્ષાય. કારણ કે ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે આકર્ષાય. આવું બને છે. હવે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન ભારિત થાય, જે આપણે જોયું. અને કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ ભારિત થાય. દાખલા તરીકે આ જ કાચનો સળિયો ઊનના કોઈ કાપડ સાથે, ઊન સાથે ઘસો, જો ધ્યાન રાખો, આ કાચનો સળિયો સિલ્ક સાથે, સિલ્કના કપડા સાથે ઘસતો ધન ભારિત થાય છે. પણ એ જ કાચનો સળિયો ઊનના કાપડ સાથે ઘસતો, ઊનની સાથે કાચનો સળિયો ઘસો તો શું થશે? કે ઊનમાંથી ઇલેક્ટ્રોન કાચના સળિયા ઉપર જમા થશે. એટલે કાચનો સળિયો કેવો બનશે? ઋણભારિત બનશે. હવે આ ઋણભારિત થાય તો એ બીજા કોઈ ધનભારિતને આકર્ષી શકે. અને આપણે બધા અનુભવ કરેલો જ છે. સાંભળો, કાચની જગ્યાએ પ્લાસ્ટિકનો સળિયો લખીએ અહીંયા. સોરી, પ્લાસ્ટિકનો સળિયો ઊન સાથે ઘસવામાં આવે તો એ ઋણભારિત થાય છે. હવે તમે અનુભવ કરેલો છે, ના કર્યો તો પ્રયોગ કરજો. તમારો જે કાંસકો હોય, વાળ ઓળવાનો કાંસકો પ્લાસ્ટિકનો હોય, એ કાંસકાથી તમે કોરા વાળ ઓળાવો અથવા તો એ કાંસકાને તમે ઊન સાથે, સ્વેટર કે શાલ હોય એની સાથે ઘસજો. ત્યાર પછી એ કાંસકાને કાગળના ટુકડા હોય, ન્યૂઝપેપરના નોટના કાગળના ટુકડા, નાના ટુકડા કરી દેવાના. પછી એ વિદ્યુત ભારિત થયેલો કાંસકો એને કાગળના ટુકડા નજીક લઈ જશે તો કાગળના ટુકડા ચોંટી જાય છે. તો એ શું બતાવે છે? કે ભાઈ પહેલાં એ કાંસકા સાથે, પ્લાસ્ટિક સાથે કાગળના ટુકડા નહોતા આકર્ષાતા, પણ એને જ્યારે આપણે વાળ સાથે ઘસીએ અથવા તો પછી ઊન સાથે ઘસીએ ત્યારે એ વીજભારિત થાય છે. અને વીજભારિત થાય એટલે કાગળના ટુકડાને આકર્ષી શકે છે, કાગળના ટુકડા ચોંટી જાય છે. આવો અનુભવ આપણે કરેલો હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનભારિત થાય, અને એ જ રીતે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભારિત થાય છે, ઋણ વિદ્યુત ભારિત બને છે. બરાબર? આ સમજજો ખાસ. ચલો પછી જોઈએ બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થાય અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થાય. સજાતીય એટલે સરખો વિદ્યુતભાર ધરાવતા હોય એવા બે વિદ્યુતભાર વચ્ચે શું થાય? પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ, એ સજાતીય કહેવાય, સરખી જાતના. તો સજાતીય હોય પ્લસ પ્લસ તો એમના વચ્ચે અપાકર્ષણ થાય. અને વિજાતીય હોય, એક પ્લસ અને એક માઇનસ, તો એમના વચ્ચે આકર્ષણ થાય. જે રીતે ચુંબકના n ધ્રુવ વચ્ચે, બે સરખા ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે, જ્યારે
એન અને એસ વચ્ચે આકર્ષણ થાય છે. એ જ રીતે વિદ્યુત ભારોમાં પણ બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ તથા વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. બરાબર. ચલો હવે વિદ્યુત ભારમાં આપણે મુખ્ય પોઈન્ટ જોઈ લઈએ. તો જો વિદ્યુત ભાર આ એક ભૌતિક રાશિ છે અને ભૌતિક રાશિનો કોઈ એકમ હોય, જેમ કે લંબાઈ, વજન, આ બધી ભૌતિક રાશિઓ છે. લંબાઈ તો લંબાઈના એકમો આપણે મીટર, સેન્ટીમીટર, ફૂટ, કિલોમીટર આ બધા વાપરીએ છીએ. તો એ જ રીતે વિદ્યુત ભાર એક રાશિ છે, તો વિદ્યુત ભારનો પણ એકમ હોય અને વિદ્યુત ભારનો એકમ છે કુલંબ. ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ બહુ અગત્યનો છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ. એકમની વાત કરીએ તો પહેલા એકમો આપવા માટે એક પદ્ધતિ હતી જેને એમકેએસ પદ્ધતિ કહેતા હતા. એના પછી સીજીએસ પદ્ધતિ હતી અને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ કોઈ ભૌતિક રાશિને એકમ આપવા હોય તો એના માટે એસઆઈ એકમ પદ્ધતિ અમલમાં આવેલી છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. એ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે. કયો છે? કુલંબ છે. અને કુલંબની સંજ્ઞા, તેની સંજ્ઞા સી છે, કેપિટલ સી. કુલંબ એક વૈજ્ઞાનિક હતો જેને આ વિદ્યુત ભારો વિશે સંશોધન કરેલું છે. એટલે એ વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત ભારની સંજ્ઞા સી અને એનો એકમ એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી બનાવેલો છે, કુલંબ. તમે જોશો કે આ પ્રકરણની અંદર ઘણી બધી રાશિઓ આવશે અને બધાના એકમોમાં મોટાભાગના એકમો વૈજ્ઞાનિકના નામ ઉપરથી બનાવેલા છે, વૈજ્ઞાનિકની યાદમાં. તો વિદ્યુત ભારનો એકમ છે કુલંબ અને એની સંજ્ઞા છે કેપિટલ સી. આમાં યાદ રાખજો, કોઈ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ્યારે એકમ બનેલો હોય તો એ એકમની સંજ્ઞા હંમેશા કેપિટલ લેટરમાં જ લખવામાં આવે છે. એટલે આ કેપિટલ સી છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રોટોન ઉપર ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય છે, તો એ વીજભાર કેટલો? એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હોય, એક પ્રોટોન ઉપર કેટલો વીજભાર હોય, એ વીજભાર માપી શકાય? તો હા, માપી શકાય. અને એ વૈજ્ઞાનિકોએ માપ્યો છે. તો એક ઇલેક્ટ્રોન પર 1.6 × 10⁻⁻19 કુલંબ વિદ્યુત ભાર હોય છે. કેટલો હોય? 1.6 × 10⁻⁻19 કુલંબ વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોન ઉપર હોય. તમે એક ઇલેક્ટ્રોન લો તો એક ઇલેક્ટ્રોનના ઉપર જે ઋણ વીજભાર હોય છે એ ઋણ વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલંબ થાય. અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર હોય એટલે એને આપણે ઋણ લખી શકીએ. એક ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર હોય? તો -1.6 × 10⁻⁻19. ખૂબ અગત્યનો મુદ્દો આવે. અને એ જ રીતે પ્રોટોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય? તો જેટલો ઇલેક્ટ્રોન ઉપર હોય એટલો જ પ્રોટોન ઉપર હોય, પણ પ્રોટોન ઉપર ધન વિદ્યુત ભાર હોય, ઇલેક્ટ્રોન ઉપર ઋણ હોય. એટલે પ્રોટોન ઉપર લખી શકીએ કે એક પ્રોટોન પર પ્લસ 1.6 × 10⁻⁻19 કુલંબ વિદ્યુત ભાર હોય છે. તો વિદ્યુત ભાર વિશે આ પ્રકરણમાં આપણે આટલું ભણવાના છીએ. વિદ્યુત ભારની કોઈ વ્યાખ્યા નથી ભણવાની. અને વિદ્યુત ભાર એ કણની સાથે એવી રીતે સંકળાયેલો છે કે તમે વિદ્યુત ભારને કણનો એક ગુણધર્મ કહી શકો. તો આટલું વિદ્યુત ભાર વિશે યાદ રાખવાનું. અને એમાં જે ટીક કર્યા એ મુદ્દા તો ખાસ પરીક્ષા માટે, હેતુલક્ષી માટે ખૂબ અગત્યના છે. તો પહેલાં એકવાર વિદ્યુત ભારમાં આટલું જ ભણવાનું છે. હવે આપણે બીજી રાશિ ચાલુ કરીશું, વિદ્યુત પ્રવાહ. પણ તમે સૌથી પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ બીજી રાશિ ચાલુ કરીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો.
ચાલો હવે આપણે વાત કરીએ બીજી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને આપણે કરંટ તરીકે ઓળખીએ છીએ, સાદી ભાષામાં કરંટ કહીએ છીએ. તો એ વિદ્યુત પ્રવાહ છે શું, ડિટેલમાં એના વિશે અભ્યાસ કરીશું આપણે. ચલો, વિદ્યુત પ્રવાહ આ રાશિ ખૂબ અગત્યની છે. દાખલાઓમાં આનો સૌથી વધુ ઉપયોગ થશે, વિદ્યુત પ્રવાહનો. એટલે બરાબર આ રાશિ વિશે સમજવું પડશે. આમાં આપણે બધી જ માહિતી શાંતિથી સમજીએ છીએ. ચલો, વિદ્યુત પ્રવાહ છે શું? તો વિદ્યુત પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઋણ વિદ્યુત ભારનું વહન થાય તો આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ વહે છે. હવે કોઈ વાહક તારમાં ઋણ વિદ્યુત ભારનું વહન ધીમે ધીમે થતું હોય, કોઈ વાહક તારમાં ઝડપથી થતું હોય, તો બંનેમાં વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહેવાય. પણ એક વાહક તારમાં ધીમે ધીમે વહે છે, બીજા વાહક તારમાં ઝડપી વહે છે. તો કયા વાહક તારમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ જો તમારે માપવું હોય, ગણવું હોય, તો તમે ગણી શકો છો. અને ક્યારે ગણી શકીએ? તો જ્યારે સમયની સાથે માપવામાં આવે કે ભાઈ આટલા સમયમાં કેટલો વિદ્યુત ભાર વહ્યો, વાહક તારની અંદર એકમ સમયમાં કેટલા વિદ્યુત ભારનું વહન થયું, એ જો ગણીએ એટલે ટૂંકમાં વિદ્યુત ભારની સાથે સમયને જોડી દઈએ તો એક નવી રાશિનો જન્મ થાય, જેને કહે છે વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહને સમજીએ, એની વ્યાખ્યા બધું સમજીએ. તો જુઓ, ધારો કે આ વાહક તાર છે, આ વાહક તારનો આડછેદ એટલે આ વાહક તાર છે, આ વાહક તાર. ચલો, આ વાહક તારનો આડછેદ એટલે એને કાપી દઈએ તો અહીંયા તમને કેવી સપાટી જોવા મળે? કારણ કે વાહક તાર કેવો છે? નળાકાર. વાહક તાર કેવો કહેવાય? નળાકાર. વાયર કેવો કહેવાય? નળાકાર. તો નળાકારનો આડછેદ લઈએ તો આ આડછેદ કહેવાય. બરાબર. ચલો, અહીંથી આપણે જોવાનું ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં વહે છે. તો અહીંયાથી જોવાનું કે એકમ સમયમાં, એકમ સમય એટલે કોઈ સમય નક્કી કરો, ધારો કે 1 સેકન્ડ, 1 સેકન્ડ. તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન, કેટલો ઋણ વિદ્યુત ભાર અહીંથી અહીંયા ગયો, એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે વિદ્યુત પ્રવાહ શું છે? એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો, વિદ્યુત ભાર એટલે ઋણ વિદ્યુત ભાર, એનો ચોખ્ખો જથ્થો છે. એટલે વ્યાખ્યા વિદ્યુત પ્રવાહની આવી થાય કે વાહકના આડછેદમાંથી, આ એક જગ્યાથી જો વ્યાખ્યા આવી થાય, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે. ધ્યાન રાખો, બરાબર. વ્યાખ્યા સમજો, ગોખશો નહીં. આ વાહક તાર છે, આ એનો આડછેદ છે. તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચોખ્ખો જથ્થો જે પસાર થાય, ચોખ્ખો જથ્થો. બરાબર. ચોખ્ખો જથ્થાનો મતલબ શું થાય? કે ધારો કે અહીંથી 100 ઇલેક્ટ્રોન આમ ગયા, 2 ઇલેક્ટ્રોન આમ આવ્યા, તો ચોખ્ખો જથ્થો કેટલો થયો? 100 આમ ગયા, 2 આમ આવ્યા, તો ખરેખર આ બાજુ કેટલા ગયા? 98. તો એ ચોખ્ખો જથ્થો કહેવાય. એટલે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે લખી શકીએ આ રીતે. ધ્યાન રાખવાનું, સૂત્ર બધું જોઈએ. તો વિદ્યુત પ્રવાહ બરાબર, પહેલા હું શબ્દોમાં લખું સૂત્ર. વિદ્યુત પ્રવાહ એટલે એકમ સમયમાં
વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, ચોખ્ખો જથ્થો. આ સૂત્ર થાય. વ્યાખ્યા આ પ્રમાણે પણ યાદ રાખી શકો, સૂત્ર આવડતું હોય તો. એકમ સમયમાં આ રીતે બોલી શકાય, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આ સૂત્રને આપણે નાનું કરી દઈએ સંજ્ઞાઓ દ્વારા, જેથી દાખલાઓમાં સીધું વાપરી શકાય. તો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I. વિદ્યુત પ્રવાહની જગ્યાએ I લખી દીધું. ચલો ઉપર આ શું છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનો જથ્થો છે એટલે વિદ્યુત ભારને આપણે દર્શાવીશું Q વડે. વિદ્યુત ભારની સંજ્ઞા કઈ? Q. બરાબર. વિદ્યુત ભારની સંજ્ઞા Q. ધ્યાન રાખજો, વિદ્યુત ભારની સંજ્ઞા Q, પણ વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. અને કુલંબની સંજ્ઞા C. બરાબર ધ્યાન રાખજો, મિક્સ ના થઈ જાય. Q અને C સમજજો. Q એ વિદ્યુત ભારની સંજ્ઞા છે અને કુલંબ એ શું છે? કુલંબ એ વિદ્યુત ભારનો જે એકમ છે એની સંજ્ઞા છે. C એ વિદ્યુત ભારના એકમની સંજ્ઞા છે. જ્યારે વિદ્યુત ભારની સંજ્ઞા શું છે? Q. તો વિદ્યુત ભાર એટલે Q અને નીચે સમય એટલે ટાઈમ T. તો આ સૂત્ર થઈ જાય I બરાબર Q ભાગ્યા T, જે સંજ્ઞા ધરાવતું નાનું સૂત્ર થઈ ગયું. ચલો હવે એકમોની વાત કરીએ કે આના એકમો કેવા હોય. જોજો બરાબર. ચલો આનો એકમ શું થાય? વિદ્યુત પ્રવાહનો એકમ શું? તો સૂત્ર ઉપરથી એકમ બનાવી શકીએ. પહેલા સૂત્ર ઉપરથી એકમ બનાવીએ અને પછી એનો SI એકમ જોઈએ. તો સૂત્ર ઉપરથી એકમ બનાવવો હોય તો આપણે સૂત્ર પરથી આવો એકમ બનાવી શકીએ. ચલો એકમ. વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત ભાર ભાગ્યા સમય. ચલો વિદ્યુત ભારનો એકમ લખી દો, ભાગ્યા સમયનો એકમ લખી દો, એટલે આખો એકમ તૈયાર થઈ જાય વિદ્યુત પ્રવાહનો. તો વિદ્યુત પ્રવાહ બરાબર, સમજો બરાબર, વિદ્યુત પ્રવાહ બરાબર મૂળ શું છે? વિદ્યુત ભાર ભાગ્યા સમય. તો આ બેના એકમ લખો એટલે વિદ્યુત પ્રવાહનો એકમ તૈયાર. ચલો વિદ્યુત ભારનો એકમ શું? વિદ્યુત ભારનો એકમ શું? કુલમ. સમયનો એકમ શું? સેકન્ડ. તો આ એકમ થઈ ગયો. આ એકમ થયો કુલમ ભાગ્યા સેકન્ડ. કોનો? વિદ્યુત પ્રવાહનો. એટલે સૂત્ર પરથી એકમ કયો થયો? કુલંબ ભાગ્યા સેકન્ડ, જેને તમે કહી શકો કુલંબ પ્રતિ સેકન્ડ થાય. હવે આ એકમ પણ સાચો જ છે. આ એકમનો પણ ક્યાંક ઉપયોગ કરીશું, પણ વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિ વિશે એક વૈજ્ઞાનિકે સંશોધન કરેલું છે. એક વૈજ્ઞાનિકનો મહત્વનો ફાળો છે. તો એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી વિદ્યુત પ્રવાહનો એકમ બનાવેલો છે. ને વૈજ્ઞાનિક છે આન્દ્રે મેરી એમ્પિયર. એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનો એકમ SI એકમ, મેઇન જે એકમ કહેવાય SI એકમ એમ્પિયર છે. અને એમ્પિયરની સંજ્ઞા, કારણ કે વૈજ્ઞાનિકના નામ ઉપર છે એટલે કેપિટલ લેટરમાં આવશે, તો એની સંજ્ઞા છે કેપિટલ A. આ વિદ્યુત પ્રવાહનો SI એકમ છે. આ ખાસ યાદ રાખવાનું. હવે કોઈ પણ ભૌતિક રાશિ હોય એના એકમો ઘણા બધા હોઈ શકે. જેમ કે લંબાઈ. હવે મારે લંબાઈ માપવી હોય તો લંબાઈ માટે મિલીમીટર, સેન્ટીમીટર, ફૂટ, મીટર, કિલોમીટર, માઇલ, ઘણા બધા એકમો છે. તમારે જેવી જરૂર હોય એવો એકમ વાપરવાનો થાય. દાખલા તરીકે મારે આ પેનની લંબાઈ માપવી છે. લંબાઈ એ ભૌતિક રાશિ છે. જે રીતે વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ છે એમ લંબાઈ ભૌતિક રાશિ છે. લંબાઈનો એકમ ઘણા બધા છે. મારે પેનની લંબાઈ માપવી હોય તો હું કયા એકમમાં માપીશ? કયા એકમમાં માપવું તો યોગ્ય કહેવાય? તો પેનની લંબાઈ નાની છે એટલે એને આપણે સેન્ટીમીટરમાં માપીએ છીએ. તમને પૂછીએ કે ભાઈ આ પેનની લંબાઈ કેટલી? તમે કહેશો 10 સેન્ટીમીટર. તો તમે કયો એકમ વાપર્યો? સેન્ટીમીટર. પણ તમને એમ કહીએ કે ભાઈ આ શહેરથી, ધારો કે અમદાવાદથી વડોદરાનું અંતર કેટલું? અમદાવાદથી વડોદરાની રસ્તાની લંબાઈ કેટલી? તો એ વખતે તમે સેન્ટીમીટર એકમ વાપરશો? નહીં વાપરો, કારણ કે સેન્ટીમીટર એકમ નાનો છે. જ્યારે લંબાઈ માપવાની છે ખૂબ મોટી, તો મોટા એકમમાં માપીશું.
કિલોમીટર જેવો એકમ વાપરીશું આપણે. તો એ રીતે વિદ્યુત પ્રવાહમાં પણ નાના એકમો પણ છે કે જ્યારે કોઈ વાહક તારમાં બહુ ઓછો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એને માપવા માટે નાના એકમો વાપરવાના. મોટા એકમમાં માપી શકાય, પણ મોટા એકમ વાપરો તો પછી 0.000 એવો જવાબ આવે. એની જગ્યાએ નાના એકમો બનાવેલા છે. તો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહના નાના એકમોમાં નાના એકમો બે છે. બે વધારે વપરાય છે નાના એકમો. એક વપરાય છે મિલી એમ્પિયર અને બીજો છે માઇક્રો એમ્પિયર. ધ્યાન રાખજો, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર આ વિદ્યુત પ્રવાહ માપવાના નાના એકમ છે. જે રીતે કિલોગ્રામ તો એનો નાનો એકમ ગ્રામ, બરાબર. ગ્રામ કરતો હોય નાનો મિલીગ્રામ, એનાથી નાનો માઇક્રોગ્રામ. એ રીતે એ બધા નાના મોટા એકમોનું રૂપાંતર બધું આવડવું જોઈએ. સમજીએ, આ નાના એકમ છે. વિદ્યુત પ્રવાહ માપવાના નાના એકમ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયરને મિલીનો નાનો એમ, એમ્પિયરનો કેપિટલ એ, એટલે મિલી એમ્પિયરને સંજ્ઞામાં લખાય MA. અને માઇક્રો એમ્પિયરમાં માઇક્રો માટે આવો ગ્રીક મૂળાક્ષર છે મ્યુ, અને એમ્પિયરનો કેપિટલ એ એટલે આવો થાય. હવે જુઓ, તમારી સામે 3 એકમો થયા. આ મોટો એકમ એમ્પિયર, આ નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. હવે આ મોટા અને નાના એકમો વચ્ચે સંબંધ કેવો છે? જે રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર શું થાય? 100 સેન્ટીમીટર. તમને કહીએ કે 5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર, તો તરત તમે કહેશો 500. 100 એ ગુણ્યા મીટરનું સેન્ટીમીટર કરવા કેટલાય ગુણ્યું? 100 વડે. તો એ જ રીતે આ બધા એકમો વચ્ચે સંબંધ કેવો છે? તો જુઓ, એમના વચ્ચે સંબંધ છે આવો. એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચે આવો સંબંધ છે કે 1 એમ્પિયર એટલે કેટલા મિલી એમ્પિયર. તો જુઓ, ધ્યાન રાખો, તમને હવે જે સમજાવું એ ધ્યાન રાખજો, જે તમને વિજ્ઞાન અને ગણિતમાં કામમાં લાગે. એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચે 1000 નો સંબંધ છે. કેટલાનો સંબંધ? 1000. 1000 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? 3 ઘાત. 10 ની 3 ઘાતનો સંબંધ છે. હવે તમારા મગજમાં ક્યારેક પ્રશ્ન થાય અને પરીક્ષામાં તમને એટલી ખબર હોય કે એમ્પિયર અને મિલી એમ્પિયર વચ્ચે 10 ની 3 ઘાતનો સંબંધ છે, તો ક્યારે 10 ની +3 ઘાત મૂકવી, 10 ની 3 ઘાત મૂકવી, ક્યારે 10 ની -3 મૂકવી? તો હંમેશા યાદ રાખવાનું, હંમેશા જે નાનો એકમ હોય, ચલો એમ્પિયર અને મિલી એમ્પિયરમાં નાનો એકમ કયો? મિલી એમ્પિયર. નાના એકમની બાજુમાં લખવાનું થાય તો હંમેશા ધન ઘાત આવશે. એટલે કે 1 એમ્પિયર બરાબર 10 ની 3 ઘાત મિલી એમ્પિયર થાય, બરાબર. નાના એકમની પાસે હંમેશા 10 ની ધન ઘાત આવે. હવે તમને પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન પૂછે કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો વિચારવાનું. તમને એટલી ખબર છે કે એમ્પિયર અને મિલી એમ્પિયર એટલે 10 ની 3 ઘાત જેવો કંઈક જવાબ આવે, પણ મિલી એમ્પિયર ને એમ્પિયર કોની બાજુમાં લખવું છે? એમ્પિયરની બાજુમાં. ચલો, એમ્પિયર અને મિલી એમ્પિયરમાં એમ્પિયર એકમ કેવો? મોટો. તો મોટા એકમના બાજુમાં લખો એટલે કેવી ઘાત આવશે? ઋણ ઘાત, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, મોટા એકમની બાજુમાં ઋણ ઘાત, નાના એકમની બાજુમાં આવશે ધન ઘાત. તો આ સંબંધ છે એમ્પિયર અને મિલી એમ્પિયરનો. આવો જ સંબંધ એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચે છે 10 ની 6 ઘાતનો. એટલે આ બધું આવડવું જોઈએ. ખાસ મિલી એમ્પિયરની દાખલામાં કંઈક જરૂર પડશે, માઇક્રો એમ્પિયરની પડશે નહીં. તો યાદ રાખજો, તમને મિલી એમ્પિયર આપ્યું હોય તો એનું એમ્પિયર કરતો આવડવું જોઈએ. મિલી એમ્પિયરનું એમ્પિયર કરવું હોય તો 1000 વડે ભાગવાનું, એટલું યાદ રાખવાનું. યાદ રાખો, દાખલામાં જરૂર પડશે એમ્પિયરનું, મિલી એમ્પિયરનું એમ્પિયર આવશે તો મિલી એમ્પિયરનું એમ્પિયર કરવા 1000 વડે ભાગવું, 1000 વડે ભાગી દેવાનું, બરાબર. આ ખાસ યાદ રાખજો. ચલો હવે વાત કરીએ સાધનની. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? વિદ્યુત પ્રવાહ એક ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ કોઈ વાહક તારની અંદર કેટલો પસાર થઈ રહ્યો છે, કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, એ માપવું હોય
તો એ માપવા માટેનું સાધન છે એ મીટર. એટલે ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ માપવા એ મીટર સાધન વપરાય છે. એ મીટર સાધન વપરાય છે. એ મીટર આવું હોય છે, જુઓ તમને બતાવીએ. એ મીટર આ પ્રમાણેનું સાધન હોય છે. અહીંયા એ લખેલો છે એટલે એ મીટર છે. આ 0 થી 3 એમ્પિયર સુધીનો વિદ્યુત પ્રવાહ માપી શકે છે. હવે આ સાધનને તમારે વિદ્યુત પ્રવાહ માપવા માટે વાપરવાનું થાય તો ખાસ ધ્યાન રાખવાનું કે આ સાધનને અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે સમજાવું તમને, સમજો. ધારો કે આ એક બલ્બ છે, જે અવરોધ કહેવાય. આ વાહક તાર છે, અહીંયા સ્વિચ મૂકી દીધી, અહીંયા બેટરી છે, બરાબર. હવે તમારે આ વાહક તારમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ માપવું છે, અને એના માટે તમારી પાસે સાધન છે એ મીટર. તો એ મીટરને કયો જોડશો? એ મીટરને હંમેશા અવરોધ હોય એની સાથે શ્રેણીમાં જોડવાનું. ટૂંકમાં જે વિદ્યુત પરિપથ હોય એની સાથે સિરીઝમાં શ્રેણીમાં જોડવાનું. વચ્ચે અહીંયા જોડી દેવાનું. એ મીટર અહીંયા જોડાય, બરાબર. ધ્યાન રાખજો, એ મીટરને હંમેશા અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે આપણે લખીએ, આ બધું નાની નાની બાબતો ખાસ સમજવાની, આગળ એનો ઉપયોગ આવશે. તો એ મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. જોડાણ બે પ્રકારના હોય, શ્રેણી અને સમાંતર જોડાણ, જે આપણે આગળ ભણવાના છીએ. હાલ ખાલી શબ્દ યાદ રાખો કે એ મીટર શ્રેણીમાં જોડાય વિદ્યુત પ્રવાહ માપતો હોય, એટલું યાદ રાખો. પાછળ આવશે એટલે ફરીથી યાદ કરાવીશું તમને. ઓમના નિયમમાં એમાં આવશે બધું. હાલ ખાલી સમજી લો કે એ મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે, બરાબર. ચલો હવે આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહની દિશાની. છેલ્લે આ વાત કરી લઈએ, પછી આ જે આપણે આ પ્રકરણમાં આ તાસમાં જે ચલાવ્યું એના ઉપરથી 3 નાના પ્રશ્નો પુસ્તકમાં આપેલા છે, એ પણ સોલ્વ કરી દઈએ. ચલો જુઓ, હવે તમને હું સમજાવું કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે. તો જુઓ, ધ્યાન રાખો, વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવે છે એક આકૃતિથી સમજીએ. ચલો, આ વાહક તાર છે, એને આપણે જોડી દીધો બેટરી સાથે, બરાબર. ચલો, બેટરીમાં આ લોગો જે લીટી કરી હોય પ્લસ છેડો કહેવાય, માઇનસ કહેવાય. હવે આ વાહક તારની અંદર ઇલેક્ટ્રોન વહેતા થશે. બેટરી સાથે જોડી એટલે વાહક તારમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાશે. ઇલેક્ટ્રોન કઈ બાજુ વહેતા હશે? તો સીધી વાત છે, ઇલેક્ટ્રોન કઈ બાજુ આવશે? પ્લસ હોય તો માઇનસ ચાર્જ આવશે. એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં આવશે, આ દિશામાં, બરાબર. આ દિશામાં આ થઈ ઇલેક્ટ્રોનની દિશા, આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. સમજો, બરાબર. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા આ થઈ, આ દિશામાં ઇલેક્ટ્રોન આવ્યા. તો ઇલેક્ટ્રોન આ દિશામાં, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન આ દિશામાં આવ્યા. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવાની? તો જુઓ, હવે આમાં શું છે કે પહેલા પ્રોટોનની શોધ થઈ હતી, ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ, અને ત્યાર પછી ન્યુટ્રોનની શોધ થઈ. પહેલાં પ્રોટોનની શોધ થઈ હતી, એટલે કે ધન વિદ્યુતભાર પહેલાં શોધાયેલો હતો. હવે જૂના રિવાજ પ્રમાણે, જૂના જમાનામાં ધન વિદ્યુતભારની જે દિશા હોય એને વિદ્યુત પ્રવાહની દિશા ગણવામાં આવતી હતી. હવે સીધી વાત છે, ધન વિદ્યુતભારની દિશા કઈ હોય? આ રીતે હોય તો ધન વિદ્યુતભાર કયા છેડે આવશે? અહીંયા આવશે, કારણ કે આ બેટરીનો ઋણ છેડો છે. તો ધન વિદ્યુતભાર આ બાજુ લેવાય, આમ આવતા હોય, આમ, એટલે અહીંથી આમ, બરાબર. તો એ જે ધન વિદ્યુતભારની દિશા હતી એને રૈવાજિક પ્રવાહ, જૂના રિવાજ પ્રમાણેનો પ્રવાહ ગણવામાં આવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ ખરેખર ઋણ વિદ્યુતભારનું વહન થાય છે, ધન વિદ્યુતભારનું નહીં. પણ જે
વિદ્યુત પ્રવાહની દિશા જૂના જમાના પ્રમાણે ગણવામાં આવતી હતી, એ બદલી નહીં, એ એના એ જ રાખી. એટલે આજે પણ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુ જતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશા આમ ગણવાની. એટલે વિદ્યુત પ્રવાહની દિશા આમ જાય છે તો આ વિદ્યુત પ્રવાહની દિશા. આ રૈવાજિક પ્રવાહ પણ તમે કહી શકો. રૈવાજિક પ્રવાહ જૂના રિવાજ પ્રમાણે જે ધન વિદ્યુત ભારની દિશા હતી એ આ ધન વિદ્યુત ભારની દિશા છે. ધન વિદ્યુત ભારની દિશા એટલે ખાસ ધ્યાન રાખવાનું, સમજજો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ તમારા વાહક તારમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ જતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશા આમ લેવાની. હવે આના ઉપરથી તમને એક વસ્તુ હું કહી દઉં જે તમને ખૂબ કામમાં લાગશે આગળ 11-12માં પણ આકૃતિઓ દોરવામાં. હંમેશા યાદ રાખવાનું, તમારો કોઈ વિદ્યુત પરિપથ હોય, એમાં બેટરી હોય, બેટરીમાં પ્લસ અને માઇનસ છેડો હોય, તો વિદ્યુત પ્રવાહની દિશા પ્લસમાંથી બહાર કાઢવાની. પ્લસમાંથી આ એટલે જો આવી જાય આવી હંમેશા પ્લસમાંથી વિદ્યુત પ્રવાહની દિશા બતાવી દેવાની. ઓખો દબાઈ ધારો કે તમારી બેટરી અને આખો પરિપથ છે તો વિદ્યુત પ્રવાહની દિશા બતાવવાની થાય. જ્યારે પણ કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા બતાવી હોય તો પ્લસમાંથી તીર બહાર કાઢી લેવાનું, બીજું વિચારવાનું નહીં, પ્લસમાંથી બહાર કાઢવાની. આ વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હોય. પણ હજુ એ જૂના રિવાજ પ્રમાણે રૈવાજિક પ્રવાહ પ્રમાણે જ વિદ્યુત પ્રવાહની દિશા ગણવામાં આવે છે. તો આ બધું વિદ્યુત પ્રવાહના લગતું હતું, જે તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને બરાબર આ બધું તૈયાર કરવાનું. વ્યાખ્યા, સૂત્ર, એકમ, એસઆઈ એકમ, નાના એકમો વચ્ચેનો સંબંધ, કયું સાધન વપરાય, વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતે છે, આ બધું સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે પેજ નંબર 200 ઉપર 3 પ્રશ્નો આપ્યા છે નાના, એ સોલ્વ કરી દઈએ એટલે આખો આ મુદ્દો પૂરો થઈ જાય. આજના તાસમાં આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ બે ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ. ચલો હવે પેજ નંબર 200 ઉપર જે 3 પ્રશ્નો આપ્યા છે એ સોલ્વ કરી દઈએ. જુઓ તમે, આ પેજ નંબર 200 ઉપર આ 3 પ્રશ્નો આપ્યા છે. સામાન્ય નાના પ્રશ્નો એ પણ આપણે સોલ્વ કરી દઈએ, ત્યાર પછી આ તાસ પૂરો કરીએ. ચલો એ 3 પ્રશ્નો હું એકવાર બોર્ડ ઉપર લખી દઉં, ત્યાર પછી એને આપણે ઝડપથી સોલ્વ કરી દઈએ. ચલો જુઓ, પહેલો પ્રશ્ન છે વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? પેજ 200 પરના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે વિદ્યુત પરિપથ નો અર્થ શું થાય? બીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. પરીક્ષા માટે ખૂબ કામના છે. ચલો ત્રીજો પ્રશ્ન છે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચલો આપણા 3 પ્રશ્નો. હવે 3 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. ચાલો હવે અહીંયા ધ્યાન. ચલો પહેલા તો વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? વિદ્યુત પરિપથ એટલે સર્કિટ, બરાબર? તો વિદ્યુત પરિપથનો અર્થ શું થાય કે વિદ્યુત પ્રવાહ સતત વહેતો રહેતો હોય એવું એક ચક્ર, કે જેમાં વિદ્યુત પ્રવાહ સતત વહેતો હોય. સતત ક્યારે વહેતો રહી શકે? કે એ ચક્ર બંધ કરેલું હોય. દાખલા તરીકે તમને હું કહું કે આ વાયર છે, આ બેટરી, ચાલો અહીંયા બલ્બ છે, અહીંયા કનેક્શન કપાઈ ગયેલું છે. આ પરિપથમાં
વિદ્યુત પ્રવાહ સતત વહી શકશે ચક્રની જેમ? ના, કારણ કે અહીંયાથી પરિપથ તૂટેલો છે. પણ આ પરિપથને બંધ કરી દઈએ તો હવે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ સતત આ રીતે ચક્રની જેમ વહ્યા કરે. તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ રસ્તાને આ જે માર્ગ છે, જે માર્ગે વિદ્યુત પ્રવાહ વહે છે, એ માર્ગને કહેવાય વિદ્યુત પરિપથ. શબ્દ છે પરિપથ. પથ એટલે રસ્તો. કયો રસ્તો? તો જે રસ્તો સતત હોય અને બંધ હોય એને વિદ્યુત પરિપથ કહેવાય. એની વ્યાખ્યા છે, સિમ્પલ વ્યાખ્યા છે. આની વ્યાખ્યા અહીંયાથી જવાબ લખી દઉં. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. જવાબો બધાના અહીંયા લખી દઈશું, જેથી તમને તૈયાર કરવા હોય તો સાથે સાથે પ્રશ્ન તૈયાર કરી શકો. ચલો, આ જવાબ થઈ ગયો. 1 માર્કનો પ્રશ્ન હતો. ચલો, બીજો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. હવે વિદ્યુત પ્રવાહનો એકમ કયો? તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે, એ પણ 1 એમ્પિયરની આપવાની. કોઈ પણ ભૌતિક રાશિના એકમને વ્યાખ્યાયિત કરતા હોય ત્યારે 1 એમ્પિયર 1 કુલમ આ રીતે 1 ગણી અને વ્યાખ્યા આપવાની હોય તો 1 એમ્પિયરની વ્યાખ્યા આપવાની છે. આપણે શું કરીશું? વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરીશું. એકમની વ્યાખ્યા આપવા જઈએ છીએ 1 એમ્પિયરની. તો વિચારો. ચલો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? I બરાબર Q ભાગ્યા T. બરાબર, જોજો. I બરાબર Q ભાગ્યા T. ચલો, I એટલે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ છે એમ્પિયર. આનો એકમ કયો? એમ્પિયર. Q નો એકમ કયો? કુલમ. Q એટલે વિદ્યુતભારનો એકમ કુલમ. T એટલે સમયનો એકમ કયો? સેકન્ડ. હવે તમે જ કહો, મારે અહીંયા 1 એમ્પિયર જવાબ લાવવો હોય, વિદ્યુત પ્રવાહ કેટલો લાવવો? 1 એમ્પિયર. તો અહીંયા 1 કુલમ 1 સેકન્ડ મૂકી દઉં તો 1 ભાગ્યા 1 એટલે 1 આવી જાય. તો આપણે હવે વ્યાખ્યા બોલી શકીએ. તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવડતી હોય તો એના ઉપરથી 1 એમ્પિયરની વ્યાખ્યા લખી શકો. આ રીતે લખી શકીએ કે ભાઈ વાહકના અડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમ કહેવાય. બધું 1 લઈ લો એટલે વ્યાખ્યા થઈ જાય. વાહકના અડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો એ વાહક તારમાં 1 એમ્પિયર પ્રવાહ વહે છે એમ કહેવાય. આ થઈ જઈ 1 એમ્પિયરની વ્યાખ્યા. તો આ વ્યાખ્યા લખીએ કે ભાઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે તેમ કહેવાય. આ થઈ ગઈ 1 એમ્પિયરની વ્યાખ્યા. બરાબર, આ વ્યાખ્યા યાદ રાખજો. મેં વ્યાખ્યા એવી લખી છે કે જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પ્રમાણે જ લખી છે, એટલે તમે તરત વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવડતી હોય તો 1 એમ્પિયરની વ્યાખ્યા યાદ રાખી શકો, લખી શકો. ચલો, હવે વાત કરીએ આ પ્રશ્નની. ચલો, આ પ્રશ્ન શું કહે છે? 1 કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તમને એવું કહે છે કે ભાઈ 1 કુલમ વિદ્યુતભાર ક્યારે થાય? કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરો તો 1 કુલમ વિદ્યુતભાર થાય? હવે તમે આટલું જાણો છો, તમને એટલી ખબર છે કે 1 ઇલેક્ટ્રોન હોય એના ઉપર કેટલો વિદ્યુતભાર હોય? 1.6 × 10⁻19 કુલમ. સમજો, 1 ઇલેક્ટ્રોન છે, મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુતભાર છે, પણ કેટલો? 1.6 × 10⁻19 કુલમ. ચલો, હું 2 ઇલેક્ટ્રોન ભેગા કરું તો 2 ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર થાય? 1 ઇલેક્ટ્રોન ઉપર આટલો, 2 ઇલેક્ટ્રોન ઉપર કેટલો થાય? તો આને 2 ગુણી દો. 1.6 ની જગ્યાએ 3.2 × 10⁻19 આટલો થાય. 1 ઇલેક્ટ્રોન ઉપર આટલો, 2 ઇલેક્ટ્રોન ઉપર 2 ગુણી દીધા, 3 એમ કરતો
મારે કેટલા કુલમ વિદ્યુત ભાર જોઈએ છે? 1 કુલમ. તમને કહ્યું છે કે 1 કુલમ વિદ્યુત ભાર માટે કેટલો થાય? તો જુઓ આમાં સીધી તિરાશી મૂકીએ, ત્રિરાશિ આ રીતે મૂકો તો તરત સમજી શકાય. સમજજો, 1.6 કુલમ સોરી 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોન પર થાય? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ વિદ્યુત ભાર 1 ઇલેક્ટ્રોન પર હોય. 1 ઇલેક્ટ્રોન પર હોય તો 1 કુલમ વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોન થાય? સીધી ગણતરી. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ વિદ્યુત ભાર માટે 1 ઇલેક્ટ્રોન જોઈએ. આટલા વિદ્યુત ભાર માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ઇલેક્ટ્રોન જોઈએ. તો 1 કુલમ વિદ્યુત ભારની રચના કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો સીધી ગણતરી થઈ જાય. 83 છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. વ્યવસ્થિત લખો. 1 ગુણ્યા 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન આવશે. આનું સાદું રૂપ આપશો તો જુઓ 1 ભાગ્યા 1.6 એટલે 0.625. 10 ની માઈનસ 19 ઘાત ઉપર જાય તો 10 ની પ્લસ 19 ઘાત થઈ જાય. ચલો હવે આને થોડું વ્યવસ્થિત લખી દઈએ. આ દશાંશ ચિહ્ન અહીંયા લાવી દઉં તો 6.25 અને અહીંયા દશાંશ ચિહ્ન લાવ્યા એટલે અહીંયા એક ઘાત ઓછી થઈ જાય 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન. આ જવાબ આવી ગયો તમારો. આ તમારો જવાબ આવ્યો કે 1 કુલમ વિદ્યુત ભાર માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો આ ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. તો પુસ્તકના પેજ નંબર 200 ઉપરના ત્રણેય પ્રશ્નો આપણે સોલ્વ કર્યા અને બે ભૌતિક રાશિઓ ભણ્યા. બરાબર બધું ખાસ સમજીને યાદ રાખજો તો આગળ આ પાઠમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. ચલો સ્ક્રીનશોટ લઈ લો એકવાર.